વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. નાલંદા વિદ્યાલય મીડિયમના માધ્યમથી શિક્ષણનો અવિરત પ્રવાહ તમારા સુધી પહોંચાડે છે. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, જેમાં આપણે ગયા તાસની અંદર પ્રથમ પાઠની શરૂઆત કરી હતી, ભારતનો વારસો, એનું થોડુંક પુનરાવર્તન કરી લઈએ. જેમાં આપણે ભારતનું સ્થાન અને વિસ્તાર, પછી ભારતનો વૈવિધ્યસભર વારસો અને સંસ્કૃતિનો અર્થ, આટલી વિગત છે એ સમજ્યા હતા. હવે આજના આપણા મુદ્દાઓ કયા છે સમજવાના. તો આજે આપણે પહેલા ભારતીય સંસ્કૃતિનો વારસો, તો એના મુખ્ય બે ભાગ છે: ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. પછી પ્રાકૃતિક વારસો છે એના 4 પેટા મુદ્દા છે. પહેલો મુદ્દો છે ભૂમિ દ્રશ્ય, બીજો મુદ્દો છે નદીઓ, ત્રીજો મુદ્દો છે વનસ્પતિ જીવન અને ચોથો મુદ્દો છે વન્ય જીવન. ગઈકાલે આપણે સંસ્કૃતિનો અર્થ સમજ્યા હતા કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સામાન્ય અર્થમાં આપણે એમ કહી શકીએ કે માનવીએ પોતે જે કાંઈ ભાષા, રહેણી કહેણી, આચાર વિચાર, ધર્મ, નીતિ નિયમો, જે કાંઈ સર્જન કર્યું છે અને પોતાને અનુરૂપ એ જીવન જીવે છે, એ બીજા કરતા કંઈક અલગ તરી આવે છે, એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. બરોબર, આવું આપણે સમજ્યા હતા. હવે અહીંયા આપણે કહીએ છીએ કે ભાઈ ભારતીય સંસ્કૃતિનો વારસો. તો વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. વારસો છે એ આપણા પૂર્વજો તરફથી મળેલી ભેટ છે. આજે આપણે જે જીવન જીવીએ છીએ એ જીવનને ત્યાં સુધી લઈ જવા માટે આપણા પૂર્વજોએ એના માટે ઘણો બધો પ્રયત્ન છે કર્યો છે. દાખલા તરીકે આજે આપણે ભાષા બોલીએ છીએ, આપણા રીત રિવાજો છે, જુદા જુદા ધર્મો છે, રહેણી કહેણી છે, જુદા જુદા નિવાસો છે, તો એ બધું જ આપણા પૂર્વજોએ એનું નિર્માણ કર્યું હતું અને એ આપણાને વારસામાં પ્રાપ્ત થયેલું છે. એ કેવું કીધું છે? અમૂલ્ય ભેટ છે. એનો કિંમત આંકી શકતા નથી, કારણ કે આજે આપણું જે જીવન છે એ જીવનને ઘડવા માટે ઘણા બધા વર્ષો છે તે વીત્યા છે. એટલે ભારતનો ઇતિહાસ છે એ ખૂબ જ જૂનો છે. અહીંયા કીધું છે કે ભારતનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. જે તમે ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ અગાઉના ધોરણની અંદર ક્યાંક કર્યો હશે કે ભાઈ હડપ્પીય સંસ્કૃતિ, મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા, આ બધા પ્રાચીન નગરો ભારતની જમીનમાંથી ખોદકામ કરતા મળી આવ્યા. તો એના આધારે ખ્યાલ આવે છે કે ભાઈ ભારતની અંદર સંસ્કૃતિની જે શરૂઆત છે એ હજારો વર્ષો પહેલા થયેલી છે. આજે આપણે ઈસવીસનની વાત કરી તો આજે ઈસવીસનમાં માત્ર આપણે 2000 વર્ષ માત્ર પૂરા કર્યા. તો તમે રામાયણ મહાભારતનો ઇતિહાસ જુઓ કે જે 5000 વર્ષથી પણ જૂનો છે. અને એથી પણ જૂનો ઇતિહાસ છે તો કે ભાઈ સિંધુ અને રાવી નદીના કિનારે જે હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળ્યા, તો એના આધારે આપણને ખ્યાલ આવે છે કે વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ એટલે ભારત. આપણા શાળાકીય અભ્યાસક્રમની અંદર જે આપણે પ્રતિજ્ઞા પત્ર બોલી છે ને, એમાં પણ આપણે આપણા વારસાને સ્થાન આપ્યું છે. તેમાં આપણે બોલીએ છીએ કે હું મારા દેશને ચાહું છું,
અને તેની સમૃદ્ધિ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. સમૃદ્ધિ અને વારસો. જો ભારતની સમૃદ્ધિ શું હતી, વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો કે પ્રાચીન કાળમાં ભારતમાં વિશ્વવિદ્યાલયો હતી કે જે અભ્યાસ માટે વિદેશમાંથી વિદ્યાર્થીઓ ભારતમાં આવતા અને અહીંથી જ્ઞાન લઈ અને પોતાના દેશની અંદર જતા. પ્રાચીન સમયની અંદર સમૃદ્ધિની વાત કરી તો અત્યારે જેમ આપણે આપણા આર્થિક વહીવટમાં ચલણની અંદર જે સિક્કાનો ઉપયોગ કરી છે ને, રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, અથવા તો ચલણની નોટ છે કે ભાઈ 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયાની નોટ હોય, 100 રૂપિયાની હોય કે 500 કે 2000ની નોટ હોય. પણ પ્રાચીન સમયમાં ચલણની અંદર સોના મુદ્રાઓ હતી, એટલે કે સોનાના સિક્કાઓનો ઉપયોગ થતો. તો કલ્પના કરો કે એ સમયે આપણા ભારતીય સમાજ જીવનની સમૃદ્ધિ કેવી વિકસિત હશે. આજે આપણે ઘણા બધા વ્યક્તિઓ વાતચીત કરતા હોય છે કે ભાઈ અમેરિકન સંસ્કૃતિ છે કે ભાઈ અમેરિકાના લોકો છે આપણા કરતી આર્થિક રીતે સદ્ધર છે. પણ નહીં મિત્રો, પ્રાચીન સમયમાં ભારત છે એ સમૃદ્ધ દેશ હતો. એટલે જ આપણે પ્રતિજ્ઞામાં આપણે કહીએ છીએ કે હું મારા દેશને ચાહું છું અને તેની સમૃદ્ધિ અને વારસાનો મને ગર્વ છે. એટલે સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન. આજે માનવ જે કાંઈ અવસ્થાએ જીવન જીવે છે ને એ આપણા સમૃદ્ધ વારસાના કારણે છે. આજે સમગ્ર વિશ્વ ભારતના વારસાને કારણે જ પોતાનું અસ્તિત્વ છે તે ટકાવી રાખીને જીવન જીવે છે. આજે વિશ્વની જે કાંઈ શોધ થાય છે, આપણે એમ કહીએ કે યુરોપના દેશોની અંદર જે કાંઈ શોધ થાય છે ને એ સમયે પ્રાચીન સમયમાંથી ભારતના જે વિશ્વવિદ્યાલયો હતી તેમાંથી તેના વિદ્યાર્થીઓ ભારતમાંથી એને અભ્યાસ પૂરો કરતા ત્યારે વિદ્યા અભ્યાસ સ્વરૂપે એને પ્રાચીન ગ્રંથો આપવામાં આવતા અને એ ગ્રંથો વિદ્યાર્થીઓ પોતાના દેશમાં લઈ ગયા હતા અને જેનો ઉપયોગ કરી અને આજની જે વૈજ્ઞાનિક શોધ છે ને એ પ્રાચીન સમયની અંદર એક વખત થઈ ગયેલી છે. જેના ખાસ પુરાવો જોવા જાય તો વિમાન, એમ કહે કે ભાઈ પુષ્પક વિમાન. આજે જે વિમાન ઉડે છે એવા વિમાન છે એને પુષ્પક વિમાન છે. ભારતની અંદર રાજા મહારાજાઓ છે એ તેમની પાસે એવી વૈદિક વિદ્યા હતી. પછી ભારતનો વારસો છે ને વિશ્વને કાંઈક ને કાંઈક પ્રદાન કરેલું છે. એટલે સૌથી સમૃદ્ધ જો વારસો હોય તો તે ભારતનો. હવે આપણે વાત કરશું આપણી જે ભારતીય સંસ્કૃતિનો વારસો છે એમના મુખ્ય 2 પ્રકાર છે કે ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજું છે ભારતનો સાંસ્કૃતિક વારસો. પેલા સામાન્ય અર્થમાં આપણે સમજી જઈએ કે પ્રાકૃતિક વારસો કોને કહેવાય? જેનું નિર્માણ પ્રકૃતિ દ્વારા થયેલું હોય અથવા તો કુદરત દ્વારા જેનું નિર્માણ થયેલું હોય અને જેના અસ્તિત્વ માટે કુદરતે જે વ્યવસ્થા કરેલી હોય એને પ્રાકૃતિક વારસો કહેવાય. જેમ કે પ્રકૃતિ અને પર્યાવરણ અને માનવ જીવન વચ્ચે નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. જો માનવીને પ્રાચીન કાળથી પર્યાવરણ અને માનવ વચ્ચે નજીકના સંબંધો હતા, કારણ કે જે માનવી આદિમાનવ હતો એ ભટકતું જીવન ગાળતો, તો એ સમય દરમિયાન એ પ્રકૃતિના તત્વોનો ઉપયોગ કરતો. જેમ કે એ પહેલા શરૂઆતની અંદર વનસ્પતિ છે એના ફળ ફૂલ છે ખાતો, પછી ક્યારેક વન્ય પ્રાણીઓ છે એનો શિકાર કરતો અને
પ્રકૃતિની એની આસપાસમાં જે વાતાવરણ હોય ત્યાં જ એ રહેતો. જંગલમાં હોય તો વૃક્ષોની આસપાસ કે વૃક્ષો ઉપર સૂઈ જતો. નદી કિનારે હોય તો ત્યાં ને ત્યાં તે જીવન જીવતો. એટલે જેવું એને વાતાવરણ મળ્યું, જેની આસપાસ જેવું પર્યાવરણ હતું એ પ્રમાણે માનવીએ પોતાનું જીવન ઘડ્યું. એટલે આદિ માનવથી માંડી અને અત્યાર સુધી પણ આપણે પર્યાવરણના તત્વો સાથે એકદમ નિકટ એટલે નજીકના સંબંધો છે. તો પ્રાકૃતિક વારસા માટે આપણે એમ કહી શકીએ કે ભાઈ પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેનું નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. ભારતનો પ્રાકૃતિક વારસો છે એ વિશિષ્ટ ની સાથે સાથે વૈવિધ્ય સભર પણ છે. જો આપણને પ્રાકૃતિક વારસાની વાત કરી તો વિશિષ્ટ કીધો છે કે આપણે ભારતમાં જે કુદરતે આપણને જે કાંઈ આપ્યું છે એ વિશ્વના બીજા દેશોમાં ક્યાંય જોવા મળતું નથી, એટલે વિશિષ્ટ કીધું. પણ સાથે સાથે એને વૈવિધ્ય સભર પણ કીધું છે. ભારતમાં કોઈ એક જ પ્રકારનું પ્રાકૃતિક વારસો નથી, કારણ કે ભારતમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, દરિયા કિનારાઓ, મેદાનો, ખીણ પ્રદેશો, રણ પ્રદેશો, વનસ્પતિ અને જીવજંતુ અને ઋતુઓ, પશુ પક્ષીઓ, આ તમામ વસ્તુઓ છે એ વિવિધતાઓથી ભરેલ છે. જેનો અનુભવ આપણે કરીએ છીએ કે ભારતના એક ભાગમાંથી બીજા ભાગમાં જાય તો ક્યાંક તમને ઊંચા પર્વતો જોવા મળે છે, જેનું નિર્માણ કુદરતે કરેલું છે. ભારતમાં અસંખ્ય નદીઓ વહે છે, જેના માર્ગ છે એ બધાના અલગ અલગ છે. કેટલીક નદીઓ છે એ પશ્ચિમ તરફ વહે છે, કેટલીક પૂર્વ તરફ વહે છે. કેટલીક નદીઓ છે અરબ સાગરને મળે છે, કેટલીક બંગાળાની ખાડીને મળે છે. તો આ પ્રાકૃતિક વારસો છે. તો ઘણી જગ્યાએ પહાડોમાંથી ઝરણાઓ વહે છે. તો ભારતને વિશાળ દરિયો પણ મળેલો છે, એટલે કે હિન્દ મહાસાગરના કિનારે ભારતનો ભૌગોલિક પ્રદેશ આવેલો. ભારતને 7,216 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળ્યો છે. તો ભારતની અંદર ફળદ્રુપ મેદાનો પણ આવ્યા છે કે જ્યાં, કારણ કે ફળદ્રુપ મેદાનો છે એનું નિર્માણ પણ કુદરતે જ કર્યું છે, એ પણ પ્રાકૃતિક વારસાનો જ એક ભાગ છે કે જ્યાં આપણે ખેતીવાડી કરી શકીએ છીએ, ઉદ્યોગ ધંધાઓ સ્થાપી શકીએ છીએ. સાથે સાથે ખીણ પ્રદેશો પણ આવેલા છે કે જ્યાં બે પહાડો વચ્ચે વિશાળ જગ્યાઓ હોય તેવી જગ્યાએ માનવ વસવાટ થાય છે, ખેતી કે ઉદ્યોગ થતો હોય છે એવા ખીણ પ્રદેશો. અને સાથે સાથે ભારતના પશ્ચિમ ભાગની અંદર રણનો પણ સમાવેશ થાય છે, રણ પણ આવેલા છે. આ ઉપરાંત વૈવિધ્યસભર વારસાની અંદર ભારતમાં વનસ્પતિ, તો તમે ભારતના જેટલા પ્રદેશમાં ફરો છો એ બધી જગ્યાએ અલગ અલગ પ્રકારની વનસ્પતિમાં જોવા મળે છે. ક્યાંક એકદમ લીલી વનસ્પતિ, તો ક્યાંક કેટલીક વનસ્પતિ એવી હોય છે કે જે માત્ર ચોમાસા દરમિયાન લીલી હોય છે. ચોમાસું પૂરું થાય એટલે શિયાળાની ઋતુના હવામાન દરમિયાન એની પાનખર ઋતુ દરમિયાન એના પાંદડાઓ ખરી જાય છે, વળી પાછા નવા પાંદડાઓ આવે છે. તો કેટલીક વનસ્પતિ છે એકદમ ટૂંકી છે કે જે વનસ્પતિ જે છે એ પ્રાણીઓના ખોરાક માટે ઉપયોગી બને છે, એમાં વિવિધતા છે. તો પછી જીવજંતુઓ, એટલા બધા જીવજંતુ ભારતમાં આવેલા છે કે ભારતના જુદા જુદા ભાગમાં જેટલા પ્રદેશોમાં તમે ફરો છો એ બધા જીવજંતુઓ છે એનો આકાર, એની વિશેષતા, એનો દેખાવ બધા જુદા જુદા હોય. અસંખ્ય પ્રકારના જીવજંતુઓ તમને આ ભારતીય જમીન ઉપર જોવા મળે છે, જેનું નિર્માણ કુદરતે કરેલું છે. એ માત્ર આજે હતા એમ નહીં, પ્રાચીન કાળમાં પણ હતા, આજે પણ છે, અને કદાચ આપણે નહીં હોય ત્યારે પણ આ વનસ્પતિ જીવજંતુઓ આ ભારતની ધરતી ઉપર, આ ભૂમિ ભાગ ઉપર જોવા મળે.
પછી ઋતુઓ એમાં પણ વિવિધતા છે. ભારતમાં કોઈ એક પ્રકારની ઋતુ નથી. ભૌગોલિક રીતે ભારતીય ઋતુને 4 ભાગમાં વહેંચવામાં આવી છે, પણ અભ્યાસ ખાતર એને 4 ભાગ પાડ્યા છે. પણ આપણે મુખ્ય 3 ઋતુને જ ઓળખીએ છીએ: શિયાળો, ઉનાળો અને ચોમાસું. પણ ભૌગોલિક રીતે તમે 9મા ધોરણમાં અભ્યાસ કરી ગયા કે જેમાં મુખ્ય 4 ઋતુ કીધી કે પહેલું ઠંડી આબોહવા હોય એટલે કે શિયાળો, પછી ગરમ પવન જ્યારે વાય છે તો ઉનાળો, જ્યારે વરસાદ વરસે છે ત્યારે એને કહે છે ચોમાસું, અને ચોમાસા પછી પણ એક ઋતુ આવે છે જેને કહે છે પાછા ફરતા મોસમી પવનો. એટલે આ જે ઋતુનું નિર્માણ છે એ પણ કુદરતે જ કર્યું છે. ઓટોમેટિક 4 મહિના પૂરા થાય એટલે ઋતુ છે એમાં બદલાવ આવતો જાય છે, આપણે એને બદલાવી પડતી નથી. પછી પશુ પક્ષીઓ, તો ભારતના જેટલા ભાગમાં તમે ફરો છો કે આપણા વિસ્તારમાં જે પક્ષીઓ જોવા મળે છે એ કદાચ ઉત્તર ભારતમાં કે દક્ષિણ ભારતમાં કે પૂર્વ ભારતમાં ન પણ જોવા મળતા હોય. તો પ્રાણીઓમાં પણ એટલી જ વિવિધતા છે કે ભાઈ આપણે અહીંયા જે પ્રાણીઓ જોવા મળે છે કે ભાઈ સિંહ, વાઘ, ગેંડો, બરોબર, એ વિશ્વમાં બીજે ક્યાંય જોવા ન પણ મળતા હોય. તો એ બધા પશુ પક્ષીઓ છે એનું નિર્માણ પણ કુદરતે જ કરેલું છે. પછી વૈવિધ્ય પણ ભૂમિ દ્રષ્ટિઓ, ભારતમાં અનેક પ્રકારના ભૂમિ દ્રષ્ટિઓ છે. બધી જગ્યાએ જમીન ભાગ એક સરખી રહેલી નથી. સાથે સાથે ભારતમાં જે ખાસ કરીને આ ખડકો અને ખનિજો નો પણ સમાવેશ થાય છે. જે આપણે પથ્થર કહીએ છીએ તો ક્યાંક સફેદ પથ્થર છે, તો ક્યાંક રાતા પથ્થર છે, તો ક્યાંક ગ્રીન લીલા પથ્થર છે, તો ક્યાંક પીળા પથ્થર છે. તમે માર્બલની જે દુકાન હોય તો અહીંયા તમે જાઓ તો તમને જોવા મળે છે કે અસંખ્ય પ્રકારના ખડકો જમીનમાંથી પ્રાપ્ત થાય છે, જે આપણે બાંધકામ માટે આજે ઉપયોગ કરીએ છીએ. કે ક્યાંક લાલ પથ્થરનો ઉપયોગ થાય છે, તો ક્યાંક લીલા પથ્થરનો ઉપયોગ થતો હોય, તો ક્યાંક સફેદ પથ્થરનો ઉપયોગ થાય છે. તો એ બધા ખડકોનું નિર્માણ પણ કુદરતે જ કરેલું છે, કારણ કે એ પ્રાકૃતિક રીતે જ એ નિર્માણ થયેલા છે. પછી ખનિજો, તો જમીનમાંથી ખોદકામ કરી છે તો પેટ્રોલ, ડીઝલ, ઓઇલ એ ખનિજ સ્વરૂપે જમીનમાંથી નીકળે છે. અને સાથે સાથે કુદરતી વાયુ છે ને એ પણ ભારતીય જમીન જે છે એના પેટાળમાં રહેલું છે. તમામ કુદરતે જ નિર્માણ કર્યું છે. એટલે મેં તમને આજે તમામ તત્વો કીધા કે ભાઈ ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, દરિયા કિનારો કે ખીણ પ્રદેશ, મેદાન પ્રદેશ, રણ પ્રદેશ, વનસ્પતિ, જીવજંતુઓ, આ તમામે તમામ જે છે પશુ પક્ષીઓ કે ભૂમિ દ્રષ્ટિઓ, ખડકો કે ખનિજો, એ તમામે તમામનું નિર્માણ છે તે કુદરત થકી થયેલું છે. એટલે એને પ્રાકૃતિક વારસામાં સમાવેશ થાય. આપણે ખુદ માનવ છે એ પણ પ્રકૃતિનું જ એક સંતાન છે. આપણો ઉદ્ભવ છે એ પણ પ્રાકૃતિક વારસામાંથી જ ઉદ્ભવ થયેલો છે. તમે વિજ્ઞાનની અંદર જે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ તમે સમજો તો એ તમને એનો ખ્યાલ આવશે, બરોબર. એટલે માણસ છે એ પણ એક પ્રકૃતિનું જ તત્વ. એટલે પ્રકૃતિએ આપણા માટે બધી જ પ્રકારની વ્યવસ્થાઓ કરી છે, કારણ કે પ્રકૃતિએ આપણી આસપાસ આપણા માટે પાણી, શુદ્ધ વાયુ, નિવાસ, આ બધી જ આવશ્યકતાઓ છે એ સુંદર રીતે એની વ્યવસ્થાઓ કરેલી છે. તમામ પ્રકારની વ્યવસ્થાઓ કુદરતે આપણા માટે તૈયાર કરેલી છે. પછી સાથે સાથે એમાં એ પણ કીધેલું છે કે પ્રકૃતિના આ તમામ જે તત્વો છે એમાં ખાસ કરીને આહાર, પાણી અને વાયુ,
આપણી આવશ્યકતા મુજબ એની સુંદર વ્યવસ્થા કરી છે. જો પહાડી વિસ્તારમાં રહેતા હશે તો એ લોકોનો ખોરાક મેદાન પ્રદેશના લોકોના ખોરાક કરતા જુદો હશે. રણ પ્રદેશના રણ પ્રદેશમાં જે લોકો રહે છે તો એ લોકોની ખોરાક જુદો છે. જ્યાં ગીચ જંગલ અથવા તો વરસાદી વાતાવરણમાં રહે છે તો એ લોકોનો ખોરાક જુદો છે. જેવી જગ્યાએ આપણે રહી છીએ એવી બધી જ સગવડ કુદરતે આપણાને કરી આપી છે. માનવીએ એના માટે વ્યવસ્થા કરી નથી. એટલે જેવું વાતાવરણ, જેવું પર્યાવરણ, એ પ્રકારનો આહાર, પાણી અને શુદ્ધ વાયુ અને સાથે સાથે નિવાસ એટલે કે રહેઠાણ એ પણ કુદરતે આપણાને સુંદર મજાની વ્યવસ્થા કુદરતી રીતે પૂરી પાડેલી. રણ પ્રદેશમાં રહેતો હોય વ્યક્તિ તો અહીંયા વ્યક્તિ છે એ છૂટાછવાયા ભૂંગા બનાવીને રહેતો હોય. તો પહાડી વિસ્તારમાં રહેતો હોય તો એ વ્યક્તિ છે એ પહાડો ઉપર પથરાઓ એકઠા કરીને અને લાકડાઓના મકાન બનાવે. જંગલમાં રહેતો હોય તો એ વ્યક્તિ વનસ્પતિના ફૂડ કે પર્ણનો ઉપયોગ કરી અને લાકડાઓનું મકાન બનાવે. મેદાન પ્રદેશમાં રહેતો હોય તો વ્યક્તિ છે એ પાકા બાંધકામ કરે, એમ કહે છે સિમેન્ટ કોન્ક્રીટના મકાન બનાવે, એટલે કે ઇમારતી બાંધકામ કરે. જેવી ભૌગોલિક વ્યવસ્થા એ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કુદરતે કરેલી. અને સાથે સાથે પ્રકૃતિ સાથેનો આપણો જે વ્યવહાર છે ને એ એટલો શ્રદ્ધાપૂર્વકનો રહેલો છે કે આપણે જે સંસ્કૃતિનું નિર્માણ કર્યું તેમાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જે જાતક કથાઓ છે ને તેમાં પણ આપણે પ્રકૃતિના તત્વોનો જ ઉપયોગ કરેલો છે. કે તમે પંચતંત્રની વાર્તાઓ જો તમે ઘણી જગ્યાએ સાંભળી હશે અથવા વાંચી હશે. જેમ કે કાબર અને કાગડાની વાર્તા, પછી શિયાળ અને ઊંટની વાર્તા, મગર અને વાંદરાની વાર્તા, કાચબો અને સસલાની વાર્તા. એ પ્રાણીઓ જાણે વાતચીત કરતા હોય એવો અનુભવ આપણાને પંચતંત્રની વાર્તામાં થાય છે. તો એ શું છે? પ્રકૃતિ સાથેનો આપણો જે વ્યવહાર છે ને એ ખૂબ જ નિકટનો છે, નજીકનો છે. જેમ પંચતંત્રની વાર્તાઓ છે ને એવી રીતે બૌદ્ધ ધર્મની જાતક કથાઓ છે. એ જાતક કથાઓની અંદર પણ પ્રકૃતિના તત્વો જે છે, વનસ્પતિ, ફળફૂલ, એ વાતચીત કરતા હોય એવી રીતે એમાંથી કોઈ બૌદ્ધ પાઠ છે એ આપણાને શીખવા તેમાંથી મળે છે. સાથે સાથે આપણા લોક સંગીત અને શાસ્ત્રીય સંગીત તેમાં પણ આપણે પ્રકૃતિના તત્વોના આધારે એ સંગીતનું નિર્માણ કર્યું છે. કે જ્યાં જેવું વાતાવરણ છે એવું લોક સંગીત છે એ નિર્માણ પામે. અને શાસ્ત્રીય સંગીત છે એ પણ પ્રકૃતિના તત્વના આધારે જ નિર્માણ થયેલું. આપણા ગીતો કે તહેવારો જે છે એ પણ પ્રકૃતિ મુજબ જ આપણે ગાઈએ છીએ અથવા તો તહેવારો છે ઉજવીએ છીએ. જેમ કે ગીત છે તો જેવો તહેવાર હોય એ પ્રમાણેના ગીતો આવે છે. પણ કેવું પ્રકૃતિને અનુરૂપ તહેવારોની વાત કરી તો ખાસ કરીને વૈશાખીનો તહેવાર છે પંજાબની અંદર, કે જ્યારે ખેતીનો પાક છે એ પાકી જાય છે ત્યારે એને લણવાનો સમયગાળો હોય ત્યારે આપણે એ ગીત છે એ જુદા ગાઈએ છે. આ તહેવાર આપણે ગુજરાતમાં પણ વરસાદ થાય એટલે ખેડૂતો પોતાના જે બળદ છે કે જે પ્રકૃતિનું તત્વ છે એને ખેતી માટે લઈ જાય છે. એ પહેલા એની પૂજા પાઠ કરે છે. તો એ પણ તેના આધારે, પ્રકૃતિના આધારે. પછી કવિઓ, તો કવિઓ છે જે કાંઈ કવિતાઓ લખે છે ને એમાં પ્રકૃતિના તત્વોનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરે છે. ઘણા બધા કવિ છે, કોઈ પક્ષી છે, કોઈ નદીઓ છે, કોઈ વનસ્પતિ છે,
તેનું વર્ણન પોતાની કવિતામાં કરે છે. પછી આપણા જે ચિત્રકારો છે એ કોઈ પણ પ્રકારનું ચિત્ર દોરે છે તો એ ચિત્રોની અંદર પ્રકૃતિના તત્વો છે એ દોરતો હોય છે કે ભાઈ ચિત્રની અંદર ક્યાંક પહાડ તો ક્યાંક નદી તો ક્યાંક સૂર્ય તો ક્યાંક ચંદ્ર તો ક્યાંક તારાઓ છે એને દર્શાવેલા હોય છે. તો ઘણા બધા ચિત્રની અંદર ફૂલ છોડ કે વેલાઓ છે એ દર્શાવેલા હોય છે. તો એ બધું શું છે? પ્રકૃતિના તત્વો જે છે એનું વર્ણન ચિત્રોમાં થાય છે. અને સાથે સાથે એ પોતાના ચિત્રની અંદર ઋતુચક્રનું પણ વર્ણન કરે છે કે ભાઈ કઈ ઋતુનું ચિત્ર છે એ પણ તમને જોવા મળતું હોય છે. અને એથી પણ વિશેષ નિસર્ગ ઉપચાર આપણે એમ કહીએ ભાઈ દેશી દવા કે જે કોઈ ખડકો ખનિજો વનસ્પતિ કે પ્રાણીઓનો ઔષધીય તરીકે ઉપયોગ કરવો એને આપણે નિસર્ગ ઉપચાર અથવા તો નેચરોપેથી પણ કહે છે. અને એથી વિશેષ આયુર્વેદિક દવાઓ છે એ વનસ્પતિ જે છે એના પર્ણ, ફળ, ફૂલ, મૂળ, ગુંદ, થડ એનો ઔષધીય તરીકે ઉપયોગ થાય કે જે આપણને કુદરતે પ્રાકૃતિક રીતે આપેલ છે. ને આજે પણ હાલના સમયમાં પણ આ આયુર્વેદિક જે દવાઓ છે એ ભારતમાં બને છે અને એનો ઉપયોગ આજે પણ થાય છે. અને એથી પણ વિશેષ ભારતમાં યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ, યુનાની એટલે ગ્રીક દેશ છે, ત્યાંથી સિકંદર ભારત દેશમાં આવ્યો ત્યારે પોતાની જે સૈનિકનું જે દળ લઈને અહીંયા આવ્યો હતો તો એના જે સૈનિકો છે એ યુદ્ધ દરમિયાન ક્યાં ઘાયલ થાય તો એ ઘાયલ થતા તો એને ચિકિત્સા દ્વારા એટલે કે પ્રાકૃતિક દવાઓ બનાવી અને લગાવવામાં આવતી. તમે રામાયણ જોઈ હશે કે મહાભારત જોયું હશે. રામાયણની અંદર રામના ભાઈ લક્ષ્મણ છે એ મૂર્છા અવસ્થા થાય છે તો એમના માટે સંજીવની જે જડીબુટી છે એ લાવવામાં આવે છે કે જેને પાય છે તો એ મૂર્છાવસ્થામાંથી આપણે ઇંગ્લિશમાં એને કોમા કહે છે કે ભાઈ કોમામાં વહી ગયા છે. એટલે કે એ મૂર્છાવસ્થામાંથી એને સજીવ કરે છે. તો એ શું છે? પ્રકૃતિનું એક તત્વ છે. મહાભારતમાં પણ તમે જોયું હશે ઘણા બધા સૈનિકો છે એ ઘાયલ થાય છે તો એને જે જગ્યાએ તીર અથવા તો ભાલું લાગ્યું હોય તો ત્યાં આ દવાઓ છે લગાવવામાં આવે છે. તો સિકંદર જ્યારે અહીંયા ભારતમાં આવ્યો હતો તે પોતાની સાથે પોતાના જે વૈદ્ય કહે છે ને આપણે હાલમાં એને ડોક્ટર કહે છે એ વૈદ્ય છે ને લાવ્યા હતા ભેગા. અને એ પણ પોતાના જે સૈનિકો છે એને સાજા કરવા માટે જે પદ્ધતિ અપનાવી હતી એને એ લોકો યુનાની પદ્ધતિ કહે છે ને આપણે એને આયુર્વેદિક કહી છે. આ ચિકિત્સા પદ્ધતિ છે એનો અમલ થયો. બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ભારતનો જે પ્રાકૃતિક વારસો છે એના મેં તમને 4 મુદ્દાની વાત કરી હતી કે જે પ્રકૃતિએ આપણાને આપેલ છે. તો એમાં પહેલો મુદ્દો આપણે અહીંયા સમજી છે કે ભૂમિ દ્રષ્ટિઓ. હવે ભૂમિ દ્રષ્ટિઓ કોને કહેવાય એ પહેલા આપણે સમજી. હવે જો ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રષ્ટિઓનું સર્જન જોવા મળે છે. ભૂમિ આકાર એટલે શું? જે જગ્યાએ તમે ઊભા છો અને એ જગ્યાએ તમને જે જમીન ભાગ જોવા મળે છે તો એ ભૂમિનો એક આકાર છે. તમે મેદાન પ્રદેશમાં ઊભા હો તો જમીન તમને કેવી લાગે છે? એકદમ સમતલ લાગે છે. પહાડી વિસ્તારમાં ઊભા હો તો તમને ઊંચા નીચા ટેકરાઓ છે જોવા મળે છે તો એ પર્વતીય ભૂમિ આકાર થયો. દરિયા કિનારે ઊભા હો તો અહીંયા તમને જમીન ભાગ અને પાણી ભાગ બંનેનું દ્રશ્ય જોવા મળે છે તો એ દરિયા કિનારાનું ભૂમિ દ્રશ્ય છે. રણ વિસ્તારમાં ઊભા હો તો તમને જ્યાં તમે નજર મારો ત્યાં તમને રેતીના જ ધુવાઓ છે, ઢગલાઓ છે એ જોવા મળે છે. તો એ રણ પ્રકારનું
ભૂમિ દ્રષ્ટિએ થયું. એટલે કે તમે જે જગ્યાએ છો અને એ જગ્યાએ તમને જે દ્રષ્ટિએ જોવા મળે, એટલે કે જે જમીનનો આકાર જોવા મળે એને કહેવાય ભૂમિ દ્રષ્ટિ. દાખલા તરીકે હિમાલય પર્વત છે તો હિમાલય પર્વત એક ભૂમિ આકાર ધરાવે છે, કારણ કે પ્રકૃતિ દ્વારા એનું એ નિર્માણ થયેલું છે. તો હિમાલય છે એનું ખૂબ જ મહત્વ છે, કારણ કે હિમાલયમાંથી ઉપયોગી વનસ્પતિ, એ ઉપરાંત હિમાલયના પહાડી વિસ્તારમાં પશુ પક્ષીઓ, પ્રાણીઓ, ખડકો અને ઔષધીય દવાઓ પણ પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત હિમાલયમાં ઘણા બધા પહાડી વિસ્તારો ઉપર ઊંચાઈ જઈએ છે તો બરફથી છવાયેલા શિખરો પણ જોવા મળે છે, જેમાંથી 12 માસ પાણી છે વહેતું હોય છે. અને એટલે જ હિમાલયમાંથી વહેતી નદીઓ છે તે 12 માસી છે. આપણે એમ કહીએ કે ઉત્તર ભારતમાં સિંધુ, પછી ગંગા, બ્રહ્મપુત્ર, રાવી, બિયાસ, ઝેલમ, આ નદીઓની અંદર 12 માસ પાણી રહે છે. શા માટે? તો કે ભાઈ હિમાલયનો જે ભૂમિ આકાર છે એના શિખરોમાંથી સતત પાણી છે તે નીકળતું હોય. આ એક ભૂમિ દ્રષ્ટિ હતી. હિમાલયની અંદર ઘણા બધા યાત્રાધામો પણ આવેલા છે. અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી. આ ઉપરાંત ત્યાં નંદા દેવી જેવા ઊંચા શિખરો છે. તો માઉન્ટ એવરેસ્ટ કે જે વિશ્વનું સૌથી ઊંચું શિખર છે તે પણ હિમાલયમાં જ આવે છે. હિમાલયની તળેટીના ભાગની અંદર તરાઈના જંગલો પણ છે. તો એ તમામે તમામ જે છે એ એક પ્રકારના ભૂમિ દ્રષ્ટિઓ છે. એટલે હિમાલયનું ભૂમિ દ્રષ્ટિય તરીકે ખૂબ જ મહત્વ છે. બોર્ડની પરીક્ષામાં ઘણી વખત ભૂમિ દ્રષ્ટિ તરીકે એવો પ્રશ્ન પૂછાય છે કે હિમાલયનું મહત્વ ખૂબ જ છે, વર્ણવો, અથવા તો એમ કે ભૌગોલિક રીતે હિમાલયનું મહત્વ અનેક ગણું છે, કારણ આપો. આવો પ્રશ્ન તમને 2 માર્કમાં હિમાલય વિશેનો પૂછી શકાય. હિમાલયનો ક્યાંય મુદ્દો નથી, પણ તમે પાઠ્યપુસ્તકમાં જ્યારે વાંચો ને ભૂમિ દ્રષ્ટિઓ, ત્યારે એમાં આપેલું છે કે ભાઈ ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રષ્ટિઓનું સર્જન જોવા મળે છે. તો એની અંદર આ પેરેગ્રાફ આપેલો છે હિમાલય પર્વતમાળાનું, એનું આખે આખું વર્ણન છે તે. ત્યાર પછી આવશે આપણે પ્રાકૃતિક વારસાની અંદર નદીઓ. આ નદી તો પ્રાચીન સમયથી, પ્રાચીન કાળથી નદીઓ છે ને એ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે નદીના પ્રવાહો છે તેની અંદર નાના મોટા હોડકાઓ ચલાવી અને પ્રાચીન કાળની અંદર રામાયણ મહાભારતના સમયગાળા દરમિયાન પણ હોડીઓ કે જે હોડકાઓ કહી ને એ નાવ છે એ નદીની અંદર ચલાવવામાં આવતી. એટલે કે પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે. એટલે કે આપણને પ્રાચીન કાળથી નદીઓ છે એ ઉપયોગી બનતી આવે છે. અને એટલે જ ભારતીય સંસ્કૃતિ જે છે એનો ઉદ્ભવ સિંધુ અને રાવી નદીના કિનારે જ પાલન પોષણ પામી. આપણી જે સંસ્કૃતિનો ઉદ્ભવ કહીએ કે ભારતીય સંસ્કૃતિ, એનો ઉદ્ભવ છે, એનો ઉદ્ભવ તમે જુઓ તો સિંધુ નદીના કિનારે અને રાવી નદીના કિનારે જ વિકાસ થયેલો છે. કારણ કે અહીંયાથી આપણા પ્રાચીન સંસ્કૃતિના અવશેષો આપણને મળ્યા કે જે તમને અગાઉ તમે ભણી ગયા છો. હડપ્પા સંસ્કૃતિ, મોહેંજો-દડો, ધોળાવીરા, લોથલ, આ બધા જ આપણી પ્રાચીન સંસ્કૃતિનો ઉદ્ભવ છે તે રાવી અને સિંધુ નદીના કિનારે થયેલું છે. એટલું જ નહીં મિત્રો, આજે આપણે જે જગ્યાએ રહીએ છીએ ને એ કોઈ પણ ગામ કે શહેર હોય
તો એના આસપાસના ભાગમાંથી કોઈ મહત્વની નદી છે ને પસાર થતી હોય. જેમ કે રાજકોટ છે તો આજી નદીના કિનારે આવ્યું, અમદાવાદ છે તો સાબરમતી નદીના કિનારે આવ્યું, સુરત છે તો તાપી નદીના કિનારે આવ્યું છે, ભરૂચ છે તો નર્મદા નદીના કિનારે આવ્યું છે, મોરબી છે તો મચ્છુ નદીના કિનારે આવ્યું છે. એમ તમે જ્યાં વસવાટ કરો છો એ કોઈ પણ ગામ કે શહેર છે એ કોઈને કોઈ નદી કિનારે વસવાટ થયેલો છે. એટલે આપણી જે સંસ્કૃતિનો ઉદ્ભવ છે ને એ નદી કિનારે થયેલો છે. એટલે ભારતમાં ખૂબ જ મહત્વની નદીઓ સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કાવેરી, કૃષ્ણા આવી મહત્વની નદીઓ છે તે આવેલી, અને જેના કિનારે નાગરિકો છે એ વસવાટ કરી અને પોતાનું જીવન છે તે ગુજારતા. આ ઉપરાંત આ જે નદીઓ છે એ આપણને પીવા માટેનું પાણી, વપરાશ માટેનું પાણી, સિંચાઈ માટેનું પાણી, એટલે કે નદી ઉપર બંધ બાંધી અને ખેતી સુધી પહોંચાડી શકાય. આપણે ઘણી જગ્યાએ તમે નદી ઉપર બંધ બાંધેલો જોયા હશે ને એમાંથી નાની મોટી નહેર છે પસાર થતી હોય. અને એ ઉપરાંત એ બંધ ઉપર એ જે નદી ઉપર બંધ બાંધ્યો છે એનો જળમાર્ગ તરીકે પણ ઉપયોગ થાય છે. અને આજે આપણે એ જળનો જળ વિદ્યુત તરીકે પણ ઉપયોગ કરી છે. એટલે નદીઓ આપણને પ્રાચીન કાળથી એક યા બીજા રીતે ઉપયોગી બનતી આવી. નદી કિનારે જે માટી એકઠી થાય છે, માટીમાંથી આપણે વાસણો બનાવી છીએ. એ માટી જે એકઠી થયેલી છે એમાંથી મકાનો બનાવીએ છીએ. અને આજે ગામડામાં પણ હાલની તકમાં ઘણી જગ્યાએ એ માટી જે છે એનો લીપણ તરીકે ઉપયોગ થાય છે, કે જે એક યા બીજા સ્વરૂપે ક્યાંક ને ક્યાંક લીપણ. હવે કોને કહેવાય એ પેલા સમજી લ્યો. લીપણ એટલે પશુઓનું છાણ અને જે ચીકાસવાળી માટી હોય એ માટીનું મિશ્રણ કરી, અત્યારે આપણા મકાનો છે એ પાકા બાંધકામના છે, એટલે કે સિમેન્ટ કોન્ક્રીટના બનેલા છે, એટલે આપણને લીપણ નથી જોવા મળતું. પણ ગામડામાં હજી જે કાચા મકાનો હોય છે એની દિવાલો છે એને ટકાવી રાખવા માટે એના ઉપર આ નદી કિનારેથી માટી અને પશુઓનું છાણ મિશ્રણ કરી અને દિવાલે લગાવવામાં આવે છે. અને ઘરની અંદર જે ભોયતળિયું છે, અત્યારે આપણે વિટ્રીફાઈડ ટાઇલ્સ છે લગાવે છે, તો જૂના જે મકાનો છે ગામડામાં આજે પણ ત્યાં ઘણા બધા લોકો આ માટીનો ઉપયોગ થી પોતે જ્યાં વસવાટ કરે છે એને લીસું બનાવે છે, એને લીપણ કહેવામાં આવે. લીપણ એટલે સામાન્ય રીતે દિવાલો ઉપર લગાવવામાં આવતો ગારો કઈ, બરોબર. આ લીપણ અત્યારે તમને બહુ જોવા મળતું નથી, પણ ગામની સંસ્કૃતિમાં તમે જાઓ અથવા તો તમે જો ગામડામાં રહેતા હો તો તમે લીપણથી પરિચિત હશો. પછી નદીઓ છે ઉદ્યોગના વિકાસ માટે માનવીએ નદીના પાણીનો જ ઉપયોગ કર્યો છે. આજે જે ઉદ્યોગો ભારતમાં સ્થપાયેલા છે તો જે જગ્યાએ પીવા માટેનું, ઉદ્યોગ માટેનું પાણી અને ઉદ્યોગોને ચલાવવા માટે તો ઘણા બધા ઉદ્યોગો એવા છે કે જે મોટા ભાગે નદીના પાણીનો ઉપયોગ કરતા હોય. મિત્રો, સાથે સાથે નદીનું પાણી આ ઉદ્યોગોના કારણે આજે દૂષિત પણ બન્યું છે, જે માનવીય સંસ્કૃતિનું ખૂબ જ એક દુષ્ટ પરિણામ પણ આપણે કહી શકીએ છીએ. પછી પ્રાચીન કાળમાં થી માંડી અને અત્યાર સુધીની અંદર તમે જોવા જાઓ તો પ્રાચીન કાળમાં જે આપણી સંસ્કૃતિનો વિકાસ થયો ત્યાં ઉષા અને સંધ્યાના દ્રશ્યોથી જે વિકસતા, આજે પણ તમે જો નદી કિનારે જાઓ તો સવારમાં સૂર્યોદયનો સમયગાળો હોય એવા સમયને ઉષાનો સમયગાળો કહેવાય, અને નદી કિનારે તમે બેઠા હો અને સૂર્યાસ્તનો સમયગાળો હોય તો એને સંધ્યા ટાણું આપણે કહીએ છીએ. તો એવા સમય દરમિયાન તમને અલગ પ્રકારનું એક ભૂમિ દ્રશ્ય જોવા મળે છે, જેમાંથી એક કલા સૂઝ પણ વિકસી છે.
કારણ કે જો કવિ છે એ નદી કિનારે ઉષા કે સંધ્યા સમયે બેઠો હોય તો કવિ છે એ તરત કોઈ કવિતાઓનું નિર્માણ કરે છે. જો કોઈ સંગીતકાર એ નદી કિનારે બેઠો હોય તો એ રમણીય દ્રશ્ય જ હોય, એ સૌંદર્ય જ હોય અને કોઈ નવા સંગીતનો સૂર છે ને એ વહેવાવે છે. સાથે સાથે નદી છે એ કૌશલ્યનો પણ વિકાસ કર્યો છે આપણા માટે, કારણ કે નદીના કિનારે જ માનવી છે એનું પાલન પોષણ થયેલું. એટલે નદીઓનું માનવ જીવનમાં પ્રાચીન સમયથી સામાજિક અને ધાર્મિક મહત્વ રહ્યું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવશે આપણો બીજો મુદ્દો, ભાઈ વનસ્પતિ જીવન. તો આદિ સમયથી ભારતીય પ્રજા છે એ પર્યાવરણ પ્રેમી રહી છે. પર્યાવરણ પ્રેમીની સાથે સાથે પર્યાવરણ તો એને ગમતું જ, પણ સાથે સાથે તે વૃક્ષ પ્રેમી પણ રહી છે. એટલે આજે પણ જો આપણે આપણા ઘરના ફળિયામાં, શાળા કે કોલેજનું જે ગ્રાઉન્ડ હોય ત્યાં વનસ્પતિનો ઉછેર કરીએ, જે આપણને જોવા મળે છે કે વ્યક્તિને વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને નાના છોડવાઓ પ્રત્યે વ્યક્તિ આદર રાખે છે, એની ખૂબ જ સાર સંભાળ રાખે છે. એટલે કે એનો મતલબ એવો કે ભારતીય વ્યક્તિઓ પ્રાચીન સમયથી અત્યાર સુધી પર્યાવરણ પ્રેમી છે, કારણ કે આપણે વનસ્પતિનું આજે પણ ઉછેર કરીએ છીએ. આજે એના માટેના જુદા જુદા પ્રોજેક્ટ છે એ આવે છે. સાથે સાથે વનસ્પતિ છે એ આપણને એક યા બીજા સ્વરૂપે ઉપયોગી બને છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીઓ માટે આહાર માટે આપણે વનસ્પતિ પર જ આધાર રાખવો પડે છે. આપણે જે કાંઈ ખોરાક લઈએ છીએ અથવા તો વન્ય પ્રાણીઓ હોય કે પશુ પક્ષીઓ હોય એ બધાને ખોરાક છે એ કોણ પૂરો પાડે છે? વનસ્પતિ પૂરો પાડે છે. અને ભારતમાં વડ, પીપળો કે તુલસી છે તો તેનો ધૂપ, દીપ, પૂજા, આરતી છે કરવામાં આવે છે. ખાસ કરીને વડ હોય તો વડ સાવિત્રીના વ્રત જ્યારે આવે ત્યારે સ્ત્રીઓ છે એ વડની પૂજા કરે. પછી મોટાભાગે ગામડાઓની અંદર અથવા તો શહેરમાં પણ આજે ફળિયામાં તુલસીનો ક્યારો હોય તો સવારે પણ ત્યાં દીવો છે પ્રગટાવે છે અને ત્યાં પાણીનો લોટો છે એ તેની અંદર એ રેડતા હોય છે. અને એથી પણ વિશેષ આગળ જઈએ તો ભારતમાં પિતૃઓનું મહત્વ ઘણું છે. પિતૃ શ્રાદ્ધ કરે છે, એટલે કે શ્રાદ્ધ ક્રિયા દરમિયાન પીપળે પાણી રેડવામાં આવે છે. એટલે વનસ્પતિઓનું પણ પ્રાકૃતિક રીતે ખૂબ જ મહત્વ રહેલું છે. એ ઉપરાંત વનસ્પતિ છે એ આપણને અનાજ, ધાન ધન્ય અને સાથે સાથે તેલીબિયા અને સમૃદ્ધિ ભરેલા જે જંગલો જે છે એ ઔષધીય રીતે એક યા બીજા સ્વરૂપે ઉપયોગી બને છે. એટલે કે તેલીબિયાના છોડ, ખેતરો, વન સમૃદ્ધિ ભરેલા જંગલો, છોડવાઓ આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું. વનસ્પતિ આપણા જીવન ઘડતર માટે ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે. પછી અગાઉ પણ મેં તમને કીધું ઔષધીય તરીકેની વાત કરી તો હરડે, આમળા, બેહડા, કોરપાઠું, અરડુસી અને લીમડો વગેરે ઔષધિઓ છે કે જે નાની મોટી કોઈ બીમારીઓ માટે ડાયરેક્ટ આપણે વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ. તો પછી પુષ્પો તરીકે આપણે મોગરો, કમળ, ગુલાબ, જોઈ, ચંપો, બારમાસી આવા બધા ફૂલોનો ઉપયોગ આપણે આપણા રોજિંદા જીવનની અંદર કરીએ છીએ, જેના આધારે આપણું જે માનવ જીવન જે છે એ ખૂબ જ સુંદર, નિરામય અને સમૃદ્ધ બન્યું. માનવ જીવનને સમૃદ્ધ બનાવવામાં વનસ્પતિનો મહત્વનો ફાળો રહેલો છે. ત્યાર પછી આવશે વન્ય જીવન.
જેવી રીતે વનસ્પતિ આપણને ઉપયોગી બને છે ને, એવી રીતે વન્ય જીવો છે એ પણ આપણને પ્રાચીન કાળથી ઉપયોગી બનતા આવે છે. એટલે વન્ય પ્રાણીઓ છે ને એ પણ પ્રાકૃતિક વારસાનો જ એક ભાગ છે. કારણ કે પ્રાચીન સમયથી ભારત દેશ છે ને જેમ પ્રકૃતિ પ્રેમી છે એવી રીતે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. કારણ કે આપણે પ્રાચીન કાળથી માંડીને અત્યાર સુધી તમે જોવા જાવ તો પ્રાચીન કાળમાં પણ આપણી જે ભારતીય સંસ્કૃતિમાં વન્ય પ્રાણીઓ છે એનું પાલન પોષણ થતું. જેમ કે વન્ય ખાસ કરીને પાલતુ પ્રાણીની વાત કરી તો ગાય, ભેંસ, બળદ, ઘોડો, ઊંટ, હાથી, ગધેડા, ઊંટ એનું પાલતુ પ્રાણી તરીકે આપણે પાલન પોષણ કરીએ. તો સાથે સાથે હિંસક પ્રાણીઓ છે એના પ્રત્યે પણ આજે આપણે એને પણ કાબુમાં કરેલા છે કે ભાઈ સિંહ કે વાઘ છે તો એવા પ્રાણીઓ તમે ઘણા બધા સર્કસની અંદર કામ કરતા જોયા હશે. માનવીએ એને પણ પોતાની માનવીય બુદ્ધિ શક્તિથી તેના ઉપર પોતાનું પ્રભુત્વ છે તે જમાવ્યું છે એટલે અને તેને સાચવે છે. એટલે પ્રાચીન કાળથી માણસ પ્રકૃતિ પ્રેમીની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ રહેલો છે. એટલે જ ભારતની અંદર અલગ અલગ વિસ્તારમાં જેમ જેમ ભૌગોલિક વિસ્તાર બદલે છે એમ અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. ભારતમાં સિંહ, વાઘ, હાથી, ગેંડો, ચિત્તો, શિયાળ, હરણ, સાબર, નીલગાય એ ઉપરાંત સરીસૃપો પણ જોવા મળે છે. અજગર, સાપ, નાગ, ઘો, પછી સાહુડી અને નોળિયા કે ચંદન ઘો જેને કહે છે એ પણ ભારતમાં જોવા મળે છે. એટલે વન્ય જીવોનું મહત્વ પણ પ્રાચીન કાળથી જ રહેલું. આપણી ધાર્મિક માન્યતાઓમાં પણ આપણે ઘણા બધા વન્ય જીવો છે એને દેવ દેવીઓના વાહન તરીકે સ્વીકાર્યા છે. જેમ કે સિંહ છે, વાઘ છે, મગર, મોર, હંસ, પછી ઘેટા બકરા છે તો એને પણ આપણે દેવ દેવીઓના વાહન તરીકે સ્વીકાર્યા છે અને એનું ધાર્મિક મહત્વ પણ આપ્યું. અને એટલા માટે ધાર્મિક મહત્વને આપ્યું છે કે પ્રાચીન કાળમાં કોઈ વ્યક્તિ આ વન્ય પ્રાણીનો શિકાર ન કરે એના રક્ષણ માટે એને દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન કે માન આપ્યું છે. તમે અસંખ્ય મોટા ભાગના પ્રાણીઓ તમે જોયા હશે. ઘણા બધા જીવજંતુઓ તમે જેમ કે ઉંદેડો છે તો એ ગણપતિનું વાહન છે. બળદ છે તો એ ભગવાન શંકરનો પોઠિયો છે એનું વાહન છે. તો એક વાહન તરીકે આપણે એને સ્થાન આપ્યું. મોર છે તો ભગવાન કાર્તિકી છે એનું વાહન છે. હંસ છે તો માં સરસ્વતી છે એનું વાહન છે. મગર છે તો માં ખોડિયારનું વાહન છે. એટલે કે ગરુડ છે તો ભગવાન વિષ્ણુ છે એનું વાહન છે. એટલે કે એનું ધાર્મિક મહત્વ આપણે આપ્યું એટલા માટે કે જેના કારણે ધાર્મિક મહત્વના કારણે આપણે તેનું મહત્વ છે તે ખૂબ જ વધાર્યું છે. સાથે સાથે આપણી હાલમાં આપણી જે રાષ્ટ્રીય મુદ્રા છે એ રાષ્ટ્રીય મુદ્રામાં પણ આપણે 4 સિંહો, ઘોડો, બળદ ની આકૃતિઓ છે ને એ અંકિત કરેલી છે. એની અંદર કોતરાવેલી છે શિલ્પકલાની અંદર કે જે વન્ય પ્રાણીનો મૂલ્ય છે ને એ બતાવે છે. અને એથી પણ વિશેષ કે વન્ય જીવોના રક્ષણ માટે આજે ભારત સરકારે વન્ય પ્રાણીઓ માટે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષણ ક્ષેત્રો છે તે બનાવ્યા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી એક વખત એટલું પુનરાવર્તન કેટલો અભ્યાસ કર્યો તો એને ફરીથી આ વિડીયોને વ્યવસ્થિત જોજો, એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે જો
ખાસ કરીને આજે એનું ફરીથી પુનરાવર્તન કરી લઈએ તો ભારતનો પ્રાકૃતિક વારસો બરોબર તે સમજ્યા, ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન એટલે કે ભારતીય સંસ્કૃતિના બે ભાગ, ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો છે એના બીજા 4 ભાગ સમજ્યા બરોબર. હવે આવતા જે પીરિયડ છે તેની અંદર આપણે સમજવાનું છે ભારતનો સાંસ્કૃતિક વારસો. વિદ્યાર્થી મિત્રો ઘરે છો તો વ્યવસ્થિત આ વિડીયોને જોજો. કોઈ પ્રકારનો પ્રશ્ન હોય તો બુકની અંદર નોંધી લેજો. જ્યારે સ્કૂલ છે રાબેતા મુજબ શરૂ થશે ત્યારે આપણે ફેસ ટુ ફેસ સામે બેસી અને તેનું નિરાકરણ છે એ તમારું લાવશું અને તમને કોઈ પ્રકારની મૂંઝવણ રહેવા દેશું નહીં. પણ આ વિડીયોને એક વખત શેર કરજો, લાઈક કરજો. નમસ્તે. ઘરે રહેજો, સુરક્ષિત રહેજો. નમસ્કાર.